વલસાડના 11 ગામમાં લોકોને છેલ્લા 2 મહિનાથી દુર્ગંધ અને દૂષિત પાણી મળી રહ્યું છે. વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા 11 ગામોમાં છેલ્લા 2 મહિનાથી અત્યંત દુર્ગંધ અને ગંદુ પાણી વપરાશમાં લેવા માટે મજબૂર બનતા સેગવી ગામના સરપંચે આ બાબતે વલસાડ જિલ્લાના અધિક કલેક્ટરને આજ રોજ આવેદનપત્ર આપ્યું હતું. જેમાં સેગવી ગામના સરપંચ મુકુંદભાઈ પટેલે જણાવ્યું હતું કે હાલમાં છેલ્લા 2 મહિનાથી અમારા 11 ગામોમાં અતુલ, હરિયા, દિવેદ, અટાર, ભગોદ, મેહ, મગોદ ડુંગરી, મગોદ, સેગવી, તીથલ, સુરવાડા આમ કુલ 11 ગામોમાં પાર્શ્વ ટ્રેડર્સ નામની એજન્સી દ્વારા અત્યંત ગંદુ અને દુર્ગંધ ધરાવતું પાણી પીવા માટે આપવામાં આવે છે. પાણી પુરવઠા યોજનાના અધિકારીઓને પાણી માટે વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા એમાં કોઈ પણ સુધારો કરવામાં આવ્યો નથી. આમ આ તમામ ગામોમાં આવું ગંદુ પાણી પીવા તેમજ ઘર વપરાશના ઉપયોગ કરવા માટે મજબૂર થઈ ગયા છે. જેમાં ગુજરાત સરકાર દ્વારા હર ઘર નળ અને નળ સે જલ યોજના તેમજ વિવિધ યોજનાઓની સરકારશ્રી દ્વારા પીવાનું ચોખ્ખું પાણી મળે તે માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે. પણ આવા કોન્ટ્રાક્ટરોને કારણે અધિકારીઓને ઉપરવટ જોઈ એમની મનમાનીથી 11 ગામના લોકોને આવું દૂષિત પાણી પીવા તેમજ ઘર વપરાશ માટે મજબૂર થઈ ગયા છે. માટે અમે 11 ગામોના ગ્રામજનો વતી કાર્યવાહી કરવા વિનંતી કરીએ છીએ તેવી રજૂઆત કરવામાં આવી હતી. હું સેગવી ગામનો સરપંચ છું. અમારા દેવેદ હરિયા પાણી પુરવઠા જૂથ યોજનાના 11 ગામો છે. છેલ્લા 2 મહિનાથી આ તમામ ગામોમાં પાણી ગંદુ અને દુર્ગંધ મારતું આવે છે. આ પાણીના લીધે 11 ગામોમાં ઘણા એવા ઝાડા ઉલટીના કેસો થયા છે અને લોકો બીમાર પડી રહ્યા છે. કોન્ટ્રાક્ટરને અમે ઘણીવાર રજૂઆત કરી, અધિકારીઓને પણ રજૂઆત કરી, પણ અધિકારી અને કોન્ટ્રાક્ટરનું સમતોલન ન હોય એવું અમને જાણવા મળ્યું છે. અધિકારીને કોઈ ગણતા નથી અને કોન્ટ્રાક્ટર એમની મનમાની ચલાવીને ફક્ત ને ફક્ત વાલમેન સાથે વાત કરીને આ કામ કરે છે. અમદાવાદથી એ ભાઈ ઓપરેટ કરે છે આ એજન્સી. હાર્દિકભાઈ કરીને કોઈ એજન્સીને પાર્શ્વ ટ્રેડર્સ નામની એજન્સી છે, એ આ કામ કરી રહી છે. પણ અમે આ 11 ગામના તમામ ગ્રામજનો ત્રાહિમામ થઈ ગયા છે આ એજન્સીના પાણીથી. પહેલાંના જમાનામાં અમને પાણી સારું મળતું હતું અને ચોખ્ખું પાણી પીવાનું મળતું હતું. પણ જ્યારથી આ એજન્સી આવી છે ત્યારથી પાણી છેલ્લા 2 મહિનાથી બહુ જ તકલીફ પડે છે આ પાણીની. અને આવું પાણી અમે કાંઠા વિસ્તારના ગામોને પીવા માટે મજબૂર થઈ ગયા છે. સરકારે નલ સે જલ યોજના, ઘર ઘર યોજનામાં લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે સારા હેતુ માટે. પણ આવા એજન્સીના લીધે અમારે આવું પાણી પીને પણ રહેવું પડે છે. એટલા માટે અમે આજે આ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને યોગ્ય કાર્યવાહી કરી તમામ ગામોના માણસોને ચોખ્ખું પીવાનું પાણી, શુદ્ધ પાણી મળે એ માટે આવેદનપત્ર આપ્યું છે. એ ત્યાં ફિલ્ટર પ્લાન્ટમાં જે રેતી ચેન્જ કરવાનું આવે, એલએન ચેન્જ કરવાનું આવે, એમાં કોઈ પ્રોસેસ કરતા નથી અને સીધું જે નદીનું પાણી આવે છે એ પ્રોસેસ વગર એ લોકો સીધું જ મોકલાવે છે. એના લીધે આ તકલીફ પડે છે. ગામોમાં ઘણા કેસ થયા છે કે જેને ઝાડા ઉલટી થાય છે, તાવ થયો છે, મેલેરિયા થયો છે, એવા ઘણા કેસ છે જે લોકો મૌખિક આવીને ઘરે કહી ગયા છે. રજૂઆત તો સરપંચ લોકો કરે છે, આપણા ઓફિસમાં શૈલેષભાઈ બેસે છે ને તેને બી ફોન કરે, પણ હજુ ઉપરથી કંઈ કામગીરી કરી નથી. કઈ રીતની રજૂઆતો કરવામાં આવે છે ગામવાળા તરફથી? પાણી દોડું આવે ને એમ આટલા કેમ કાયમ માટે દોડું આવે છે. આને લઈને કોઈ અધિકારીએ કોઈ પગલાં લીધા કે કેમ? હજુ સુધી કોઈ પગલાં લીધા નથી. આ કેટલા સમયથી પાણીની બુમરાઓ ચાલે છે? 2 મહિનાથી તો પાક કુમારો ને 2 મહિના થઈ ગયા. ચોમાસું જ્યાંથી ચાલુ થઈ ગયું ત્યાંથી દોડું પાણી. આ કેટલા ગામના તરફથી થતા પાણી અહીંયાથી કેટલા ગામને પાણી મળે? આપણે 11 ગામને પાણી મળે છે. કયા કયા? આપણે હરિયા, ભગોદ, દિવેદ, અટાર, મેહ, ડુંગરી, મગોદ, સુરવાડા, સેગવી, વસ્યર ને તીથલ. ગામના સરપંચો તરફથી કોઈ વાર તમને કે તમારા અધિકારીઓને કોઈ સૂચનો કરવામાં આવ્યા છે? ફોન આવે એ લોકોના ગામમાંથી કે પાણી કેમ દોડું આવે, તો અમે તો હું સાહેબ લોકોને જણાવી દે, સાહેબ આવું છે પ્રોબ્લેમ, રેતી બદલવા જેવી છે. તો સાહેબ લોકો કે હા કરી, હમણાં 9-5 તારીખે નવો કોન્ટ્રાક્ટર આવે એટલે બદલી દેશે એમ કીધું.